ભારતની અંદર 5 દિવસની અંદર ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે। અમદાવાદ શહેરની અંદર આજથી જો વાત કરવામાં આવે તો પ્રતિ લિટરે 97.56 થી વધીને હવે 98.42 રૂપિયાએ પેટ્રોલનો ભાવ પહોંચ્યો છે, જ્યારે ડીઝલમાં 94 પૈસાનો જે વધારો થયો છે કે જેમાં પ્રતિ લિટર 94.27 રૂપિયા ભાવે ડીઝલનો થઈ ચૂક્યો છે। જે આ ભાવ વધ્યા છે એ ભાવ વધારાના બાદ હવે ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલી વસ્તુની અંદર પણ ભાવ વધે તેવી સંભાવના શક્યતાઓ દેખાઈ રહી છે। 5 દિવસમાં પેટ્રોલ ડીઝલનો બીજી વખત ભાવ વધારો થયો છે। દિલ્હીમાં પેટ્રોલ 98.64 અને ડીઝલ 91.58 રૂપિયા પ્રતિ લિટર થયું। તેલ કંપનીઓને દર મહિને 30,000 કરોડનું નુકસાન વેઠવું પડી રહ્યું છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। વૈશ્વિક સંકટ વચ્ચે ફરી એક વખત ભારતની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે। જી હા, પેટ્રોલ ડીઝલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે આજથી પેટ્રોલ ડીઝલ 90 પૈસા મોંઘું થયું। 5 દિવસમાં પેટ્રોલ ડીઝલનો બીજી વખત ભાવ વધારો થયો છે। 15 મેના રોજ કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો હતો। દિલ્હીમાં પેટ્રોલ 98.64 અને ડીઝલ 91.58 રૂપિયા પ્રતિ લિટર થયું। ક્રૂડ ઓઇલના ભાવ વધીને $100 પ્રતિ બેરલ થઈ ગયા છે। તેલ કંપનીઓને દર મહિને 30,000 કરોડનું નુકસાન વેઠવું પડી રહ્યું છે। પીએમ મોદીની અપીલ બાદ આ બીજી વખત ભાવમાં વધારો થયો છે। વૈશ્વિક આર્થિક સંકટ જે છે, વૈશ્વિક આર્થિક સંકટ, મિડલ ઈસ્ટની એ તણાવભરી પરિસ્થિતિ, હોર્મોઝ સ્ટ્રેટ છે તે બંધ થતા પેટ્રોલ ડીઝલ એટલે કે ક્રૂડ ઓઇલ છે એ ક્રૂડ ઓઇલનો જથ્થો ન પહોંચી શકતા અને ગઈકાલથી એ રશિયા પાસેથી પણ ક્રૂડ ઓઇલ ખરીદીની પાબંદી હતી, એ પાબંદી ફરી એક વખત લગાવી દેવામાં આવી છે અને તેનો સીધો જ એ ફટકો છે તે સામાન્ય જનતાને પડ્યો છે અને ફરી એક વખત પેટ્રોલ ડીઝલમાં 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે। 15 મેના રોજ 3 રૂપિયાનો પેટ્રોલ ડીઝલમાં એક સાથે વધારો કરી દેવામાં આવ્યો હતો। હાલ પેટ્રોલની કિંમત 98.64 અને ડીઝલ 91.58 પહોંચી ગયું છે। એટલે કે પેટ્રોલ ડીઝલમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે। તેમનું કારણ છે ક્રૂડ ઓઇલનું જે બેરલ છે એ બેરલની કિંમત $100 પાર થઈ ચૂકી છે। વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, મોંઘવારીનો સીધો માર એ વૈશ્વિક પરિસ્થિતિનો સામાન્ય જનતા પર પડી રહ્યો છે અને આ છેલ્લા 5 દિવસમાં બીજી વખત 90 પૈસાનો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। ઉમંગ, સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે મિડલ ઈસ્ટની અંદર જે યુદ્ધની સ્થિતિ, તણાવભરી સ્થિતિ કે જ્યાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદરથી ઈંધણ, એલપીજી હોય, ક્રૂડ ઓઇલ હોય, તમામનો જથ્થો જે કાઢવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સતત ક્રૂડ ઓઇલના બેરલના ભાવની અંદર થતી વધઘટ, એ તમામની વચ્ચે ભારતની અંદર 5 દિવસની અંદર ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે। 5 દિવસ પહેલા પેટ્રોલ અને ડીઝલમાં 3 રૂપિયાનો ભાવ વધારો થયો હતો, જો કે આજે ફરી એક વખત 90 પૈસા જેટલો વધારો પેટ્રોલ અને ડીઝલની અંદર કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેરની અંદર આજથી જો વાત કરવામાં આવે તો પ્રતિ લિટરે 97.56 થી વધીને હવે 98.42 રૂપિયાએ પેટ્રોલનો ભાવ પહોંચ્યો છે, જ્યારે ડીઝલમાં 94 પૈસાનો જે વધારો થયો છે કે જેમાં પ્રતિ લિટર 94.27 રૂપિયા ભાવે ડીઝલનો થઈ ચૂક્યો છે। દિલ્હીની વાત કરવામાં આવે જ્યાં પણ પેટ્રોલ ડીઝલના ભાવની અંદર વધારો થયો છે કે જેના કારણે ડીઝલની કિંમત 91.58 અને પેટ્રોલની કિંમત 97.77 છે। મુંબઈની અંદર એ પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે કે જ્યાં 107 રૂપિયા ભાવ એ દિલ્હીમાં માફ કરશો મુંબઈની અંદર પેટ્રોલનો પહોંચી ચૂક્યો છે। આ સાથે ચેન્નઈની અંદર પેટ્રોલનો ભાવ 104 રૂપિયા લીટર છે। આ તમામ એ ભાવ જે વધઘટ થઈ રહી છે જેના કારણે અત્યારે હાલ એક તરફ યુદ્ધની સ્થિતિ અને સંકટના વચ્ચે રિફાઇનરી કંપનીને રોજનું કરોડો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે,
આ આર્થિક સંકટની વચ્ચે હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જ્યારે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ અને ગુજરાતની અંદર પેટ્રોલ ડીઝલ ઇંધણનો ઓછો ઉપયોગ કરવાનું કહ્યું હતું, અને ત્યારબાદથી સતત આ બીજી વખત ભાવ વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ આ તમામની વચ્ચે જે આ ભાવ વધ્યા છે એ ભાવ વધારાના બાદ હવે ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલી વસ્તુની અંદર પણ ભાવ વધે તેવી સંભાવના શક્યતાઓ દેખાઈ રહી છે. ખાદ્ય ચીજોની અંદર પણ ભાવ વધે તો કદાચિત નવાઈ નથી, અને આવનારા સમયમાં તમામની વચ્ચે એક સૌથી મોટા સમાચાર એ પણ કહી શકાય કે મિડલ ઇસ્ટની અંદર જો આ તણાવ પરિસ્થિતિ હજુ પણ વધતી જોવા મળે છે. એક તરફ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે તેની અંદરથી જહાજ બહાર નીકળવા માટે નવી પાબંદી, નવી એક આખી કમિટી બનાવી છે. તેની પરવાનગી લીધા બાદ જ આખું જે ક્રૂઝ છે, જે જહાજ છે તે બહાર નીકળી શકે તેવી વાત અત્યારે સામે આવી રહી છે. ને તમામની વચ્ચે હવે આ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર કે 5 દિવસમાં બીજી વખત પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. હજુ પણ કદાચિત જો આ જ પ્રકારની સ્થિતિ રહે તો આવનારા સમયમાં વધુ ભાવ વધી શકે છે, કેમ કે રિફાઇનરી કંપનીને દર મહિને 3000 કરોડ કરતાં વધુનું નુકસાન થયું હોવાનું પેટ્રોલિયમ કંપની દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. હવે દાવાઓની વચ્ચે સતત એ ભાવ વધારો ધીરે ધીરે દેખાઈ રહ્યો છે. ઉમંગ જી બિલકુલ, આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ ને જોડાવા બદલ. તો જે પ્રકારે અત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ છે તે સતત વધી રહ્યો છે. છેલ્લા 5 દિવસમાં 3.90 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. 15 તારીખના રોજ 3 રૂપિયા અને આજે 90 પૈસાનો વધારો. જો આવી જ પરિસ્થિતિ એ વૈશ્વિક તણાવની રહી, જો મિડલ ઇસ્ટની અંદર આ યુદ્ધ છે તે સતત વધતું જોવા મળ્યું, તો પછી ભારત ઉપર ઉર્જા સંકટની પણ ખતરો મંડરાઈ રહ્યો છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.